દોસ્તો આ છોકરી જ્યારે રસોડામાં દાળ બનાવી રહી હોય છે ત્યારે અચાનક એની ભાભીના હાથમાંથી ગિલાસ છૂટીને નીચે પડી જાય છે અને દરદથી જોર જોરથી ચિલ્લાવા લાગે છે. તો આ જોઈને આ છોકરી પણ બહુ ગભરાઈ જાય છે અને અવાજ લગાવીને એના ભાઈને બોલાવે છે. તો એનો ભાઈ આવીને બોલે છે કે હું તારી ભાભીને હોસ્પિટલ લઈને જઈ રહ્યો છું, તું ઘરનું ધ્યાન રાખજે. ત્યારે આ છોકરી બોલે છે કે હે ભગવાન, મારી ભાભીનું ખ્યાલ રાખજો, એમને કઈ ના થવું જોઈએ. પછી થોડીક વાર પછી આ છોકરી અચાનક એની ભાભીને સોફા પર બેઠેલી જોવે છે. તો જલ્દીથી ભાભી પાસે આવીને પૂછે છે કે ભાભી તમે તો હોસ્પિટલ ગયા હતા ને? તો ભાભી બોલે છે કે મને કઈ નથી થયું, તું ટેન્શન ના લેશ. પછી ભાભી એને સામેવાળા કમરામાંથી એક ફાઇલ લાવવાનું કહે છે. તો આ છોકરી ફાઇલ લાવીને એની ભાભીને આપે છે. તો ભાભી બોલે છે કે દિવ્યા, તારે આ ફાઇલ તારા ભૈયાને આપવાની છે. તો આ છોકરી બોલે છે કે અરે ભાભી, આ ફાઇલ તમે પણ ભૈયાને આપી શકો છો, તો પછી હું શું કામ આપું? તો ભાભી બોલે છે કે અરે મેં તને ખાલી કહ્યું છે એટલું તું કર. અને એટલામાં કોઈ ઘરનો દરવાજો ખખડાવે છે. તો આ છોકરી જેને દરવાજો ખોલે છે ત્યારે તો એનો ભાઈ ઉદાસ થઈને પાછો ઘરે આવે છે અને પૂછવા પર બતાવે છે કે દિવ્યા, તારી ભાભીની હાલત ડોક્ટરે બહુ ખરાબ બતાવી છે, એટલે હું એને એડમિટ કરાવી રહ્યો છું. તો આ છોકરી બોલે છે કે પણ ભૈયા, ભાભી તો રૂમની અંદર બેઠી છે, ચલો હું તમને બતાવું. પણ આવે તો આગળ જે થયું એ જોતા પહેલા હે અંબે માતા, જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. આ બે ભાઈ બહેન જોવે છે ત્યારે તો સોફા ઉપર કોઈ નથી હોતું.